નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રમઝાન ઈદ નિમિત્તે દરેક મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આજે રમઝાન માસ પૂરો થતાં રમઝાન ઈદનો પવિત્ર દિવસ હોય અને દરેક મુસ્લિમ સમાજના લોકો દ્વારા વહેલી સવારે મસ્જિદોમાં તથા ઈદગાહ મસ્જિદ પર ઈદની નમાજ પઢી ભેદભાવ કે તકરાર ભૂલી એકબીજાને ગળે મળતા હોય છે અને સર્વે મુસ્લિમ સમાજ એકત્રિત થઈ ઈદની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે। ઈદગાહમાં શેરે કાજી મૌલાના બિલાલ ઈદની નમાજ પઢાવી અલ્લાહની બંદગી કરેલ અને દરેક માટે દુઆ કરેલ। ત્યારબાદ તમામ ભાઈઓ એકબીજા સાથે ગલે મળી છૂટા પડેલ। આજના આ પ્રસંગે પોલીસ સ્ટાફ તરફથી સારા બંદોબસ્ત માટે સમસ્ત મેમન જમાત તરફથી આભાર માનવામાં આવેલ। સાથે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તેમજ પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા અને નગરપાલિકાના સભ્યો વોર્ડ નંબર 9ના સભ્યો ઉપસ્થિત રહ્યા અને હિન્દુ મુસ્લિમ એકતાને ઉદાહરણ આપવામાં આવ્યું કે ઉપલેટામાં હિન્દુ મુસ્લિમના તહેવારો સાથે મળીને ઉજવવામાં આવે છે। વિપુલ ધામેચા, ઉપલેટા। મહેન્દ્ર પાટલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજરોજ ઉપલેટા શહેરમાં સમગ્ર વિસ્તારમાં પવિત્ર તહેવાર રમઝાન ઈદનો ઉજવણી થઈ રહી છે અને આજે સમગ્ર હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો એક તહેવાર છે। આ પવિત્ર તહેવાર નિમિત્તે ઉપલેટાના સમગ્ર મુસ્લિમ સમાજના પરિવારજનોને, ભાઈઓ બહેનો, માતા વડીલોને હું ઈદ મુબારક પાઠવું છું અને આ પવિત્ર દિવસે હું શુભકામનાઓ પાઠવું છું। આ ઈદનો તહેવાર એ ભાઈઓ હિન્દુ મુસ્લિમ અને સમગ્ર સમાજના દરેક ધર્મના જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર એક પ્રેમ ભાઈચારા અને સહયોગનો દિવસ છે। આજે એક સંદેશ જાય છે કે દરેકે દરેક ધર્મ સમાજના લોકો પ્રેમથી, ભાઈચારાથી, સહયોગથી, સદભાવથી રહે અને સમગ્ર વિસ્તારનો વિકાસ કરે, ગામનો વિકાસ કરે, સમાજનો વિકાસ થાય એવી આજે હું શુભકામનાઓ પાઠવું છું।